વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સિહોરા ભાગોળના જલાલી હોલમાં ધોરણ 10-12માં અને કોલેજમાં ઉત્તીર્ણ થયેલ 150થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના કમર ગ્રુપ અને અલ અમીન ફ્રેન્ડ સર્કલ દ્વારા તાજેતરમાં ધોરણ 10-12 અને કોલેજની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને આગળના ભવિષ્યમાં ભણતરમાં કયા વિભાગમાં એડમિશન લેવું તેવું માર્ગદર્શન આપવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ટ્રોફી અને સ્મૃતિ ચિહ્ન જેવા પુરસ્કાર આપી મુખ્ય મહેમાન હજરત પીર મહેમૂદ અલી બાવા સાજદા નશીન દરિયાઈ દુલા સરકાર વીરપુરવાળાએ વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે કેરિયર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન સાવલી ગામની મસ્જિદના ઇમામ સહિત સામાજિક અગ્રણીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વકીલ સનતકુમાર પરમાર, વકીલ શરદ પરમાર, સલીમ રાજ, ડૉક્ટર સોહિલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સાવલી કમર ગ્રુપ અલ અમીન ફ્રેન્ડ સર્કલ દ્વારા સાવલીના મુસ્લિમ સમાજના ધોરણ 10, ધોરણ 12 અને કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ રાખવામાં આવેલ, જેમાં સાવલી સિહોરા ભાગોળ, લાહોરી વગા, કાજી વગા, બરોડા ભાગોળ અને સ્ટેશન વિસ્તારના તમામ આગેવાનો હાજર રહ્યા. તેમજ 150થી ઉપર છોકરાઓનું આજે સન્માન કરવામાં આવ્યું અને સમાજના આગેવાનો તેમજ આજુબાજુના વાંકાનેર મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા અને સાવલીના તમામ મુસ્લિમ ભાઈઓ અને બહેનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તે બદલ એમનો હું ખૂબ ખૂબ આભારી છું અને આવા કાર્યક્રમો દર વર્ષે થયા કરશે અને મુસ્લિમ સમાજના છોકરાઓ આગળ વધે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આપનું નામ? સનતકુમાર પરમાર, એડવોકેટ, સાવલી. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.